એલા ભાઈ આ એકવાર તો મને તો દો. જે બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, એ લોકો બી આપણી જોડે ખાલી સાઇન લેંગ્વેજથી બાજુમાં જે બેન હતા એના હસ્તકી શીખતા હતા. અને બીટને એ શું વાગે છે ને એ લોકોને કાંઈ મતલબ આ બેનને કાંઈ ખ્યાલ જ નથી સોંગ શું વાગે છે શું, પણ એ જસ્ટ ખાલી જોઈને એ લોકો રમતા હતા. આ બેનને એમ કહેજો કે નેક્સ્ટ ટાઈમ અમે અહીંયા આવશું ને નેક્સ્ટ યર 7 દિવસ માટે આવશે ત્યારે એ બેનને કહેજો તમે એમને આવજો, ફી ન ભરતા અમે ભરી દઈશું. તમે કહો. નહીં નહીં અમારી તરફ છે. હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા જી પાછો નવો બ્લોગ લઈને. તો બધા વિચારતા હશે ક્યાં પહોંચ્યા અમે અત્યારે? કોલ્હાપુર થી પહોંચી ગયા અત્યારે હિચલકરંજી. તો તમે બધાને કોલ્હાપુરનું તો નામ જ ન લ્યો. કોલ્હાપુરમાં તો તમને બધાને એમ થતું હોય છે કે આ કોલ્હાપુરનો બ્લોગ કેમ ન આવ્યો. તો એનું રીઝન છે યાર એટલું બધું ક્રાઉડ હતું કે જ્યાં ગરબા શીખડાવવા માટે કન્ટિન્યુઅસલી અમારે એટલું વર્ક કરવું પડ્યું કે ફોન કાઢવાનો ટાઈમ જ નહોતો. અને બેચ બી એટલી બધી હતી. સો બાપુ રેડી થઈ ગયા? જબ ગગન અગન બરસાવે રે તું ઠંડી પવન બન જાવે. હવે હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. જય માતાજી, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હાલો મોડું થઈ ગયું.
લેફ્ટ સાઈડથી આપણે ત્રિરાંગા લેવાનું છે 1. હા, વર્ક કરવાનો છે રાઈટ લેફ્ટ થી આ ક્રોસ છે. પછી લેવાનું છે વચ્ચે લેફ્ટ 2. પછી લેવાનું છે રાઈટ લેફ્ટ 3. पहले स्टेप को जो लोग हैं आप पहले लेफ्ट से लेके लेफ्ट में 1 फिर 2 एंड राइट साइड. ठीक है, કેવી મજા આવી? ફૂલ મજા આવી. શેના દાંત શેના કાઢા? હું થયું હું ઈ કે તમે ખાલી દાંત જો એમાં થયું કેવું, હું કાંઈ મારા ભાઈને બદનામ નથી કરતો, પણ જસ્ટ જી છે ને એ સાચું કહું છું કે સ્ટેપ મારા ભાઈએ અત્યારે 2 કલાક મહેનત કરી, બધાને 2 સ્ટેપ આપ્યા, કન્ટિન્યુઅસલી નહોતું આવડતું. પંજાબના વ્યક્તિ હતા ભાઈ, લેફ્ટ રાઈટ માં નહોતી ખબર પડતી, ડાબા જમણા માં નહોતી ખબર પડતી, હિન્દીમાં નહોતી ખબર પડતી. પછી અમે ચાલુ કર્યું ડાબી સી જમણી સી, ऐसे इशारा करके भैया ने सिखाया. क्योंकि क्या हुआ, मैं 2 घंटे में वेट कर रहा था, आराम कर रहा था, હું જાઉં ઘરે. आराम कर रहा था, तो लड़की आके मेरे साथ फोटो पड़ाया. मुझे लड़कियों के साथ फोटो नहीं पड़वाने, क्योंकि मेरी बीवी ने मुझे मना किया. इसलिए मैंने बोला कि उस भैया के साथ खींचो. इसलिए ये गुस्सा हो रहा, आओ आओ कर रहा है. સાચું કે મારી ઘરે લોક જોવે ઈ એમ જ કે હારું મારા દીકરા કોઈ આયરો ફોટો પડાવતો બહુ સારું કામ કરે છે. ડાયો થઈ ગયો કા? ये है ना हाउ, ये हमारा कोड वर्ड है, हम तीन को ही मालूम. अब सब लोग ये भी कॉपी करना. आओ ऐसा वो एक कोड वर्ड है. તો પહોંચી ગયા છીએ તૃપ્તિબેન ઉમરાણીયાના ઘરે જમવા. આ જો એલા ભાઈ, આ એકવાર તો મને તો દો. સાહેબ ક્યાં ગયા? ચેલેન્જ કરતા હતા ને. લાવ મને બેવા દે. હા, મારો વારો આવી ગયો. તો તમને એમ કે તમારી હા હરુબા, આ કોણ? જો મારા પગ નીચે નથી. ના 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 ના, આ તારો લાગે વાગે લોહી તાર અરે અરે એને ગજબ. હા હે હારું હો, પણ એમને એમ ધીરે ધીરે નાખતો. આમ ફાટે તો ખરા છે. અરે અરે ભાઈ, આમ 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 નીચે જાય ને તો ઓલા આપણે ફજરમાં નો બેઠા હોય એવું લાગ્યો. તો ફ્રેન્ડ્સ, બેચ નંબર 2 સ્ટાર્ટ થઈ ગઈ છે અને અત્યારે હરુભા આપી રહ્યા છે બંગીલો. કોલ્હાપુરથી ડાયરેક્ટ આવી ગયા છે ઇચલકરંજીમાં અને બેચ નંબર 2 સ્ટાર્ટ થઈ ગઈ છે. અત્યારે વારો છે હરુભાનો અને પછી વારો છે ભાનુભાનો. તો આપણને બ્લોગમાં બન્યા
તો ફ્રેન્ડ્સ અત્યારે વારો આવી ગયો છે રમવાનો વિરાટનો. અત્યારે સ્ટેપ આપી રહ્યા છે Left side 4, right side 5, right side 6. आया समझ में? चलो और एक बार प्रैक्टिस करते हैं आगे बढ़ो बस. Start 1, 2, 3, right leg 1, left leg 2, right leg 3, left side 4, right side 5, right side 6. Left side 1, right side 2, left side 3, right leg 1, left leg 2, right leg 3, left side 4, right side 5, right side 6, left leg 1, 2, 3, 4, 5, 6, 7, 8, 1, 2, 3. वो भी ऐसे ही साइन लैंग्वेज में बात करते વાહ ભાઈ વાહ. ના 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 ના, બેનને આવડી ગયું છે ને અમે શીખડાવ્યું બી છે. તમે જોશો ને, વિડીયો જોશો ને એટલે ખ્યાલ આવી જશે હો ને આંટી. ચાલો થેન્ક 100%, થેન્ક યુ. ભલે ભલે ચલો. અમના મમ્મીનો ફોન હતો અત્યારે, એ ગુજરાતી જ હતા. એ લોકોએ એવું કીધું કે મારી દીકરી છે ને એ સાંભળી નથી શકતી કે બોલી નથી શકતી, તો તમે એને સ્ટેપ શીખવાડજો. हैं। बेन स्टेप सीखी એ બેન સ્ટેપ શીખી ગયા. જો આ બેન છે, એ બેનને છે ને બોલતા કાંઈ નથી આવડતું. એ ખાલી કઈ લેંગ્વેજ સમજે? સાઇન લેંગ્વેજ જ સમજે છે ખાલી. તો એ અત્યારે આમાં આવ્યા, તે વ્લોગ લીધો છે આગળનો સ્ટેપિંગ વાળો. તો એ બેન એમાં હશે, તો એમાં તમે જોજો કે જે બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, એ લોકો બી આપણી જોડે ખાલી સાઇન લેંગ્વેજથી બાજુમાં જે બેન હતા એના હસ્તક શીખતા હતા. અને બીટને એ શું વાગે છે ને એ લોકોને કાંઈ મતલબ આ બેનને કાંઈ ખ્યાલ જ નથી સોંગ શું વાગે છે શું, પણ એ જસ્ટ ખાલી જોઈને એ લોકો રમતા હતા. हमें जी आ 1 2 3 जी मूवमेंट કરીને ઈ સમજીને રમે. શું કહે છે એ બેન? શું કહે છે? તમે શું વાત કરી? काउंट करके मैं स्टेप ले रही हूँ करके बोल रही हूँ। अच्छा, काउंट लेके ये स्टेप कर रहे हैं. कोई नहीं, चलो थैंक यू, मजा आया. हमें भी आपको सिखा के. बोलो उसको. मैं भी इसलिए आई हूँ कि गरबा खेलने के लिए मुझे बहुत पसंद है। हाँ, आपके मम्मी ने बोला था कि मेरी बेटी को सिखाना, मतलब तो आपने ये आपको ये स्टेप आ गए तीनों के तीनों? हो जाएगा बोल रही है 2 दिन में। 2 दिन में हो जाएगा, मतलब मजा आया ना? हैप्पी? आई लव डांस। अरे अरे थैंक यू चलो મળીએ. થેન્ક યુ. ડન. હે હા, આ બેનને એમ કહેજો કે નેક્સ્ટ ટાઈમ અમે અહીંયા આવશું ને, નેક્સ્ટ યર 7 દિવસ માટે આવશે, ત્યારે એ બેનને કહેજો તમે એમને આવજો, ફી ન ભરતા, અમે ભરી દઈશું. તમે કહો. तो ऐसे मत करो, मैं दे दूंगी। नहीं हमारी तरफ से. उसको बोलो कि अगर आप सीखोगे ना तो सबसे ज्यादा हैप्पी हम होंगे. जस्ट सिर्फ आप यहाँ पे आओ. हाँ, ये बहन आपको कॉल कर देगी, मतलब आपको मैसेज कर देगी.
इंस्टाग्राम पे आपको इंस्टाग्राम पे आप मुझे मैसेज करना, मैं आपको रिप्लाई दूंगा, ठीक है? हाँ किया था उन्होंने। यही वाला आईडी। हाँ आईडी हाँ यस। अच्छा आपने मैसेज ऑलरेडी मुझे किया ही है, यस डन। कोई नहीं, आप नेक्स्ट साल आओगे ना, उसको बोलना नेक्स्ट साल आओगे ना तो फीस कुछ नहीं पे करनी, हमें बता देना, हमारी ओर से। हमारी ओर से, और ज्यादा स्टेप सीखे वो, ठीक है? नेक्स्ट टाइम आओगे तो बोल देना। मैं ओके ओके चलो, थैंक यू, મજા આયા। તો આ છે આપણી આવડત, પબ્લિક નો પ્રેમ। પબ્લિક નો પ્રેમ, જે આપને નથી સાંભળી શકતા તોય આપને જોવા આવે છે અને રમે છે। હરુભા ક્યાં હે? શું કરો તમે? કાંઈ નહીં, હાલો હવે મૂકી પછી। જય માતાજી। આ બધું કાંઈ નથી, બર્થડે પૂરો થઈ ગયો અને 3 દી થઈ ગયા તોય હજી સેલિબ્રેશન જ ચાલુ છે। જે જગ્યાએ જાય એ જગ્યાએ સેલિબ્રેશન। કોલ્હાપુરમાં તો હરુભા કેટલું પબ્લિક હતું, 500 જણા હતા, 500 જણા। યાય સેલિબ્રેશન કર્યું, આયા સેલિબ્રેશન કર્યું। હવે તો દેખાડજે, આયા સેલિબ્રેશન તો ચાલુ જ રહે। મેં કીધું એવું કાંઈ નથી, મને હવે શોખ નથી સેલિબ્રેશન નો, તોય કે ના ના કે સેલિબ્રેશન તો કરવું જ છે। આ બધાને ભેરા કર્યા। ના ના સેલિબ્રિટી નથી, આ માણસોનો પ્રેમ છે બધાનો, જેના હિસાબે આપણે આયા છીએ એટલે। શું ઓહો ચલાવો। હોનાની માળા પહેરાવો। હા અરે અરે ચલાવો। હા બોલા ચાલો। નહીં 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 આજા આજા मैं उन्हें कर તો ફ્રેન્ડ બેચ નંબર 3 ચાલુ થઈ ગઈ છે અને યુવરાજભાઈ આજે સંભાળ્યો છે, આપી રહ્યા છે રંગી લો। હરુભા બી અત્યારે આરામમાં છે। તો ચાલો મળીએ આગળ બ્લોગમાં, બન્યા રહીએ।
એન્જોય કરવાનો ગરબા મતલબ જ એન્જોય છે. પાછા અમે અંદર આવ્યા એટલે જ હું એમ કહેતો હતો કે પહેલા આપણે સિરિયસ થઈ શીખી લઈને પછી રમવામાં એન્જોય કરી શકીએ. जल्दी जल्दी काट भैया भैया ફોટા પાડવા દે.